કાળો પછોડો મસોણી મેરડી અરે અરે મારી વસ્તી ભલા હાલતી નહીં પણ મેરડી હું અરે અરે મને કાઢી ચોવીસ મને અરે કોઈ દાર આલ્યું નહીં પણ માતા કુણ શું મને ઓળખતા નહીં હજુ કોઈ તાને ઓ તાને ઓ હેડ હેડ મુ હેડ એટલે હેડ તાન અસલ તાન શીરા ખાવાવાળી માતા છું હું શીરો ખવ માતા છું તાન શીરો ખવ માતા છું મને શીરો આ બધા શીરા સુધી હાલ્યા છે તો પછી મને તાન ઓ હેડ ચમ ના હેડ ચમ તાર મહારાજા ગોરી મહારાજા તો હું યાર જમીને ખાવા નહીં આલ્યું કે હેડવું પડે ને તાન નહીં આલી તાન ઓહ ચમ ના હેડ તાન બધું હેડ મારા પાહા બધું ઓહ તમારા તાન અરે રસ ઓળખતો નહીં મને તાન અરે મારા શું કોઈ તાર બાઈન કરવો પડી ગયો તાન તમારા ઓહ તમારા સિયાઈ હોય તમારા માણસ શો હોય હું તો ખાલી આ ગોરી મહારાજ ને બોલાવી લ્યો આઈ જાય શો નો મોનો હોય કન મારા પાહા આ જેવો બોલું છું ને એવું કરું માતામું અને કરું તો બોલું નહીં તો બોલું નહીં દીકરા અને અનુભવ કરીને બેઠા છો ને કે હુલ્યા બેહો તમે હોય ત્યારે તાન હમી હોજવાળી માતા આવી પાછી મારો સમય થાય એટલે મારા ઉપર પાલનપુર વાસી તાન બધા અમદાવાદ વાસી મારા રોમ છે આ બધા નવા વાળો ને મારા રોમ છે તાન અસલ અરર આનંદવાસી તાન મને કુકદારે આલજે 5 રૂપિયાનું સૌ અનુભવ તાન પૈસાની ઉઘરણી ના હાલત તો જીયાવ તાત ગાલી સૌ ઓહ તાત લાયા લે ઉઘરણી મને આલજે મને 5 રૂપિયાનું સોનું માતાને મને તાન પછી તાન હું આલી મને તાન મને હું આલે કે ચામણું આલે કે 11 કિલો આલે તો લાયા લે જા પાછા લાયા આલું એટલે કે તો ને તે 5 રૂપિયાનું કીધું એટલે 5 રૂપિયાનું લઈને આવ્યો હું હા 11 એટલે 11 ઓહ તાન પછી મને તાન આ સોરીના પહાવ અબલી વાળી સુડેલ છે ના પહા ઓબલી વાળી સુડી લોબલી ની ખબર છે કે તમને ખબર છે કે એ ઓબલી વાળી સુડેલ સારી હાવ સો ઓબલી સાઈડ માં હતી મારા ઘર જે જૂનું ઘર હતું ને તેના 1000 હતું ઓબલી હતી એ ઓબલી વાળી સુડેલ આ દીકરીના પહા એને નિહાર થી થઈને જવાય નિહારનો રસ્તો છે એને જવાનો બરોબર તાન અરર તું શોમ આવી હોય કને ઓય શોમ આવી તું કને તારા અરર તને તારા સાયકલ ઉપર બી હવા વધાર જોવે છે કે ઓનો બહદરી લ્યો ઓવા પેલા મોન્યા હોત ને તો આ દાડો ના આવતો પણ મોન્યા ની પેલા એ વાત સાચી તો તાર અને અમાર દીકરીના વળગ્યુંનું બરાબર નું હોય એટલે પછી દોડી છે એ વાત સાચી માડી ખરું માં એ વાત પેલા બોને તો હરો તો પણ ખબર જ નથી કે આ ઓબલી વાળી સુડેલ છે આ તો બીજું બતાવતા હતા લોકો તો હારી પક્ષી વાળા આયા મોની કે તમારું છે બધું માડી એટલે આ તો અમારા ઉપર થી ફોન થતો તે હારી મે જૂના જમાનાની સોરી હા હર જાય ને એટલે આવી રીતે રોતી હા સાચી વાત ધ્યાન દઈને જેને હોબરવું તો હોબરો ઈના રોવાના સ્વર તો જો હા હર જાય એટલે શેમ આદરું હોય એના શેમ બીજું રોવ જ નહીં ભલે તમારા ફઈ શિકોતર માતા મરી ગયો તે ફઈ ખરો ને શિકોતર થયો શું ખરો ને જાણો છો તમે એટલે શિકોતર વર્ષોની વાત હે પણ ખબર છે ખરી કે ફઈ શિકોતર થયેલો છે ખબર છે ને હો ચોકણ છે ખબર નહીં ના આ રે હોય કંજો ગામ છે માં ફઈ શિકોતર ખરો
આ પોણી આલો ભાઈ. એનામાં તમે વાર કરતા નહીં બધાય, અને વાર કરતા નહીં એમ કયો તમે ભાઈ સિકોતર માતા જાણે હારે મેલવાનો હતો ને એકદાર ના જો આત્મહત્યા કરીને મરી ગયો, કૂવો ગવાળો કર્યો તો કૂવામાં પડેલો ભાઈ સિકોતર માતા સાહેબ. એ તો મારી આ આત્મહત્યા કરેલી સિકોતર માતા સાહેબ. એ તો અમુક ખાસ ખબર નહીં આત્મહત્યા તો માતાજી મારી એમ ભલે હું માતા કહું છું કે ભાઈ સિકોતર માતા હા હરા જવાનું હતું ને હા હરા મેલવાનો હતો ને હા હરા ના જવાન પછી આ કૂવો વાળો કર્યો નહીં કહેતા એ વખતે આત્મહત્યા કરી હતી. કૂવો પૂરે તો ઘરના વગના દીકરા આ સિકોતર માતા છે રે. તમે સિકોતર માતા આત્મહત્યા કર્યા છે એ તો મને ખબર છે, પણ સિકોતર માતાની આખી ડિટેલ ખબર નથી નહીં. પણ એ ભાઈ સિકોતર માતા સારી ઓવર તાન આ હરે જવાનું હોય દીકરી યાર આવી રીતે હોય તાન તાન પછી ઓવા લે તને કોઈ અલગ ના આલે પણ રૂપાલ ચોકની આલે લે તને. રામ રામ મારી રામ. આમ તમે બધા છે હું ભાષો બુઆજી આ દીકરીની શાંતિ થઈ ભાઈ? આવો આવો એકદમ શાંતિ થઈ? એકદમ શાંતિ થઈ. ભલે ભલે. ઓરી મારું પીધ્યું ચમ ઈને બંધ થઈ જવું પડે ચમ. એ વાત સાચી. રામ રામ મારી. આમાં તમારી વસાની ના હાલી દેવું કે માં સિકોતર તને બેહાડી પૂજા કરશો. ખરું પાકું પણ છે? પાકું એ વાત હા મેં આ સુધી ખરુમાં કરી કરીને હોય તો ભેગાલી જાવ તો કોઈ ગુના પતી જોત બધી પહેલાથી. મારી જે દિવસ અરજી લખાઈ તે દિવસે ભાઈને હા હારીમાં હારાના છોકરાનું લગ્ન લેવા દવાનું હતું. લગ્ન લેવા જેના મારો નંબર આવી ગયો એટલે ભાઈને એમ કીધું પણ કે હું તો ભાઈ નીકળી ગયો હું બહાર એટલે ના મેરાયો. પણ આ દેવ મોટું કા આ જો આ ચેવું સોરે પકડી કયો પકડી કયો પકડ્યું તો આને ખબર પડી ને કે હારાનો લગન ચમનો થોય શીખ્યો અમ તાન એ વાત એ સાચી. તાન પછી આર ભલમ આમ જે થયું બરાબર છે માસ્ટર. આમ તાન આવી માતાઓ જો તાન માતા મારી આ ભાઈને જે પવન આવશે કયો આવશે તો શું ખોટ કરો. આ પવન આવે છે એ સોળક આ પવન દીકરીને આવતો તો આના દીકરીને હોય કે રૂપાલ છોકરીનું પોણી આલી બંધ ના થઈ જાય. થઈ ગયા માં થઈ ગયા. તાન ભલે મારા સેવક આલે પણ મૂળ તો ચોનું પોણી કયો. એ વાત સાચી. માતા મારો તમારા સાનિધ્યનું. ઓહ આમ પણ હને જય ડબુડીમાં હા મારા દીકરાના લગ્ન છે 30/11 લગ્ન છે. માડીએ જ સંબંધ કરાવેલો હતો અને માડીના આશીર્વાદથી જ સંબંધ થયેલો હતો અને માડીએ કીધેલું સામેથી જ માગવું આવશે તો સામેથી માગવું આવ્યું ને સંબંધ થઈ ગયેલો. અને અત્યારે 30/11 લગ્ન છે તો માડીને આમંત્રણ આપવા માટે આવીશું. માડીના વસ્તી માડીના દીકરા અને માડીના ખાતાના બધા જ દેવોને આમંત્રણ આપું છું. માડી આમંત્રણ મારું સ્વીકારજો. આખો પરિવાર છે મારો ભાવિક છે. આખો પરિવાર માણસ ઘરમાં એવું નહીં. આખું પાછું ઘણા બધા ઘરોમાં ઘણું આખું પાછું હોય અડધો હા હોય ને અડધો ના હોય નવું હોય. રામ રામ માડી. એડવાન્સમાં મોહનથાળ લઈને આવીશું માં અને લગ્ન મોહનથાળ હું લઈને આવીશ માડી. અત્યારે હું એડવાન્સમાં મોહનથાળ લઈને આવીશું માડીની વસ્તી માટે. સાથે સદબુદ્ધિ વગર કશું નહીં. ગમે તેટલા ભાવિક હોય પણ બુદ્ધિ ના હોય તો લાવ ચોથી મોહનથાળ મળે કો તાન. એ તો સદબુદ્ધિ છે એટલે ખબર પડે છે. એટલે તાન લગન ઘણી જગ્યાએ લગન પતી જોય તો એ મોહનથાળ ના આલી કયો અને તું થાય નહીં ના આલે મને કયો આલ્યો જો તાન થયો નહીં. તાન લગન હજુ કર્યા નહીં કરવાના છે મને પેલા કે માને પેલા આલો તાન લગન નો મોહનથાળ લ્યો. હજુ માન લગન નો મોહનથાળ તો પાકો માં લેવાનો પાછો. સજોડે માડીમાં દર્શન કરવા માટે લઈને આવીશું. તારે હું લગન નો લે ને હમણાં કોઈ લાડાનો લીધો મેં કોઈ
મોહનથાળ લીધો કોઈ લાડાનો, લાડીનો લીધો કોઈ. એ લીધા જેવું ના હોય તો શું લેવાનું? આ એ લીધા જેવું જ મારે લેવાનું હોય કે મને મારા ભાવિક હોય પછી મને મોન જ પછી મારે લેવાનો મોહનથાળ. હા લાડાનો તાન લાડુ મારો ભાવિક છે કયો તાન આ દીકરો મારો ભાવિક છે કયો તાર દીકરાને ઓય મારી ભાવિક છે ભલે આવે ના આવે તો આખું ઘર મારી ભાવિક છે મારું. આખું ઘર પછી મારે કેટલો ગણાવવાનો કહો. અને આમ નવું આવશે એટલે શિખર શું થાય કયો ના એ બી ભાવિક બનાવીશું. ભલે કશો વાંધો નહીં. તમે હા ને તમે તમે સલાહ આલતા રહીશો અને હું એક આશીર્વાદ આલી. હા માં. મંજુલાબેન ભાઈલાલભાઈ પટેલ સુરત. જયમીન ભાઈલાલભાઈ પટેલ સુરત. જેના લગ્ન છે જયમીન ભાઈલાલભાઈ પટેલ. મંગળ ગ્રહ બતાવેલા માડીએ મંગળ ગ્રહનું સમાધાન બી કરાવેલું છે માડીએ. હા મંગળવાર ફરે છે માડીએ ડબુડીમાં ફૂલભાઈ જોગણી માતાએ. લાવ પ્રસાદ. રામ રામ માડી. માડી અમારા ઘરમાં ધંધાધારીમાં બરકત નથી માડી. અમે કેટલા ભૂવા કેટલા પાછળ ઘૂમી આવ્યા પણ કાંઈ ફરક પડ્યો નહીં. પોતાનાથી થાય કોઈ નહીં કોઈ થઈએ અને ભુવાની પથારી ફેરવી ગયો પોતાને જ થતું નહીં. જેટલું કમાયું માડી એટલું પૈસા બચતા જ નથી ઘરમાં. ગણપતિ ભગવાન લક્ષ્મી એક જ જગ્યાએ સ્થિર વાસ કરીને તો કોઈ દુખી ના થાય. પણ સ્વચ્છ અને પવિત્ર જગ્યા જોઈએ. હવે તમારા ઘરમાં પવિત્ર સ્વચ્છ જગ્યા કરી ના પવિત્રતા રાખો છો લક્ષ્મી માટે? હા હા પાડીએ છીએ માડી. પાડતા શીખ્યા છો? હા પાડતા વૈકણા શીખ્યા છો? હા અત્યાર સુધી જે ના પાડી હોય એ તો ગુના બન્યા જ કે. ભલે એમ પૂછ્યું પેલું મને પૂછ્યું છે પછી તમારા ધંધા પાણીનું જ કેવું શકે પછી કોકડું ખોલે તો પછી હા ધંધા પાણી સુખ કલશ અને દેવું છે થોડું. હા આર્થિક પરિસ્થિતિ. મંગળ નું કરો પેલા. જય માતાજી. રામ રામ માડી. મારા શરીરમાં છે ને બહુ તકલીફ છે. એ કઈ શરીરમાં છે બાકી નહીં મૂક્યું ને એને પપ્પાને જાહેર કર્યા કાલ વરસ થઈ ગયા છે. પહેલું મેટલ. બીજી મેટલ છે ને રૂપાલ જુગણીમાં દેખાડતું એ આપણે પીપળાના ઘર વેચ્યું ના મસન મેરડીમાં એને બેને જમાડીએ છીએ. હા એ તો અલગ પણ મારા શરીરમાં બધી તકલીફ જ થાય. એને પપ્પાને જાહેર કર્યા. હા ના બેસરણ ના પાડી કે લગ્ન કરીને લાવે એને હાથે એને કન્યાને હાથે બેહારવાના છે. ખાલી અગરબત્તી કરવી છે. હા 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 1 વર્ષ કાલ થશે. ડોશીમાં શારદા બેન કોણ? ખાતું ખોલાયું હતું મારું એને સાદા બેન. હા ખાતું ખોલાવરાયું હતું. એ બેગ છે વઢવની 77 હાલમાં. ખાતું ખોલાવી તો જેટલા હપ્તા બાકી 50 રૂપિયા આલા 50 રૂપિયા આલા તમે. હા 50 રૂપિયામાં ખાતું ખોલતું તારે. ભલે એવું ના હોય કે કરોડ રૂપિયા કે લાખ રૂપિયા. હવે એવી તો ખબર નહોતી એટલે મૂળ 1 રૂપિયા કે 10 રૂપિયા માટે મન હા દુખાય માડી નહીં. સાચું માડી. ઈ શારદાબેન ને મન દુખ્યા તમારાથી આવું શારદા નું કેવું? હા એ હવે મળે તો ને એ છે કે આ ગોકોર ગેલેસી થી સિંગરવા બાજુ વયા જશે. સાદાબેન તો યાદ છે જ તે. જાવ તમારો રસ્તો કરી આલું. પાડોશી માડી આપણે છે ને ભીખાભાઈના નખોદના મસાણી મેલડી આપણે જાહેર કરેલા અને એવું કીધું હતું કે ગામડે જઈને તમે તપાસ કરજો. એટલે મારી ગામડે જઈને તપાસ કરીને તો એ તમારી વાત સાચી ભીખાભાઈના નખોદના મસાણી મેલડી છે. તો અમારી એનું ના અમને નથી ખબર. ગામડે ગયા. હા હા સાચું નીકળ્યું.
ડબુડીમાં એ બતાવ્યું હતું. હા. તો માડી અમે એનો જે ન્યાય અને વ્યવહાર છે માડીનો એમને અમે કરવા તૈયાર છે માડી. ભીખાભાઈ અમારા કુટુંબમાં થાય, કાકા બાપાના રીતે કુટુંબમાં થાય. હા હા અમારા હા હા. રામ રામ માડી. માડી અમે જાણ કરી છે એમને, પણ એ લોકો શું છે કે હા પણ તૈયાર નથી માડી એમને એવું છે. અને અમે અમારી રીતે માડી અમે બધી રીતે તૈયાર છે માડી એમને કરવા માટે. જે બી ન્યાય માડી તમે કહેશો કરવા તૈયાર છે માડી. અમે સંતાન પ્રાપ્તિ માટે બાંહેધરી લીધી માડી સંતાન પ્રાપ્તિ માટેની, અને એ બાંહેધરી માટે અમે લેટ પડી ગયા હતા. તો મારા વાઈફને જ્યારે સારા દિવસ માડીની બાંહેધરી હતી કે મારે સારી રીતે સંતાન પ્રાપ્તિ થઈ જાય તો મારી જે તે દેવનું કહેશે એ અમે ન્યાય વ્યવહાર કરશું. પણ એ અમે અહીંયા મેટર લખાવવા માટે બહુ લાંબો સમય થઈ, બે વર્ષ જેવું થાય. હા હા સંતાન હા સંતાન પ્રાપ્તિ થઈ. હા હા દીકરો છે. હા 2-2.5 વર્ષ જેવું. એટલે લેટ થઈ ગયા હતા અમે, પછી વચ્ચે નંબર લખાયો હતો તો અહીંયા આવ્યા તો કે લેટ થઈ ગયા તો એના દંડ સ્વરૂપે તમે શું કરજો. તો પછી અમે મનથી કીધું હતું કે હા દંડ સ્વીકાર્યો હતો કે હવે 50 કિલો ચકલાન ચણ નાખશું. અને મારે કીધું કે જો મારી બાંહેધરીથી મળ્યો હોય ને તો નામકરણ બી મારે જ કરું. તો એના દંડ સ્વરૂપે શું કરશું તો 25 કુંવાસી જમાડશું. તો 25 કુંવાસીઓ બી જમાડી અને 50 કિલો ચકલાન ચણ નાખે. આ નોમીને રાખ્યું, નોમે જ રાખ્યું. હા હા નામ હા ના એ જ નામ છે રિશીલ પાડી. હા ચાલે ચાલે. તું ગાડલું ભરીને નોખર દોણા મને પૂછ્યા વગર તો બધા બેકાર. અહીંયા આયા હતા મારી તમારી જોડે જ આયા હતા. મને પૂછ્યા વગર તું ગાડલું ભરીને નોખી ને તો બધું બેકાર. તારા મને પૂછવું પડે કે હું નોમ નહીં બદલું ને આટલા દોણા નાખું ચાલશે? તારા મારા તને જવાબ આલ્યો હોય ને એ પાકું. પણ તે મને એવું પૂછ્યું જ નહીં કે હું દોણા નોખી આ નોમ નહીં બદલાવું. જાતે નિર્ણય હું લીધો હતી. તારે નિર્ણય લેવાનું જ ના હોય ને, નોમ તો મારે પાડવાનું ચાલશે દીકરાને, મારે જ પાડવાનું. તું એક દારૂ પાડવા લઈને આવે, તારી મજબૂરી લઈને આવે ના, હું આવું ગોડા. તું મને માતાનું ઉલ્લુ બનાવ ના માડી નહીં બનાય માડી, પણ મારી હવે મોટી ભૂલ થઈ ગઈ છે. તારી ભૂલ સુધારવી તારે હા હા માડી. તો નોમ મારી પાહા પડાયેલી સુધરી જા. સુધારવા માટે તો એ જ થાય ને. પણ મારી જ્યારે મેં મનથી માનતા રાખી હતી આના ઉતાર દો આ નામોને. તો તમારા જોગણીમાં જુગ પેલાની જોગણીના નામ મોઢાથી નામ પડાવવું હોય ને એ તો માં ભાગ્યમાં લખ્યો ને એને જ નામ પડે માડી. આ તો નામ આખી જિંદગી ચાલવાનું માડી, અને આખી જિંદગી યાદ રહે કે રૂપાલ જોગણીના મોઢે નામ પડેલું છે માડી. અને માં આવા નસીબમાં આ ઠોકરાઈ નાખે છે માં અમે ખુદ વિચારીએ છીએ માં કે અમારા ખરેખર આ નસીબ અમારા અહીં લખાયેલા હોવા જોઈએ માડી ખરેખર માં. ને માં આવા નસીબ અમને જોર કરતા હોય ને તોય માડી મગજ કામ નહીં કરતા. આવશે એને ખબર પડી કે નોમ વૈકન પડાવવું પડે એટલે આવશે. થઈ જવો જોઈએ માં હરખ થવો જોઈએ કે રૂપાલ જોગણીના મોઢે નામ પડે એટલે માં ધન્ય થઈ જઈએ માં. રામ રામ માડી. મારી ઉઘરણી નોમ પડાવવાની આજથી ચાલુ તારે પાસે. ચિરાગ કુમાર વણકર ચિરાગ કુમાર માનાભાઈ સરોડોઈ મોડાસા. અમને જાહેર કર્યા હતા. મને કેન્સર થઈ ગયું. પહેલા મને સામાન્ય ગોઠ હતી, મેં થોડું લારિયા ખાતું કર્યું. પછી રિપોર્ટ કર્યો તો કેન્સરનો રિપોર્ટ આવ્યો. હા તો માડીને મેં પૂછ્યું તો માડીએ એમ કહ્યું કે વડવાળા દેવથી દૂર રહેવું. અમે તાત્કાલિક કર્યું, ખાલી કરી દીધું. ફરીથી રિપોર્ટ કર્યો તો મારો રિપોર્ટ નીલ થઈ ગયો. રિપોર્ટ માં ફૂલભાઈ જોગણીએ મારો રિપોર્ટ નીલ કરી દીધો, કેન્સર ગાયબ કરી કાઢી. બસ આટલે જ તમારી વાત પૂરી થઈ જાય. બધી મટ્યું એટલે બધું નીલ. રિપોર્ટ નીલ તો માતાઓ નીલ.
મને મને મારા આગળ બહુ રોઈ કે મારા બાલ ના એને મારા બાલ ના જવા દે. બાલ કાઢી નાખે ને આને પણ મેં કીધું કે તારા બાલ લીધે ચિંતા ના કરીશ નેહા. આ દીકરીઓ સાચું પડ્યું તમારું, સાચું પડ્યું. સાચું ન પડે તમે આયા ખરા. હાલ આવો ખરા હાલ. અશક્યનું શક્ય કરી માં, તે અશક્યનું શક્ય કરી માં. આ એટલી તો કટ્ટુ આઈને ભૂલે આવે કહો. તો આનંદ થાય, ઉમંગ થાય. ખોટા ખર્ચા કરી લેવાના, ખર્ચા કરવા છતોય શરીરની પીડા. કિમોથેરાપી આવે તો 50,000 રૂપિયા થાતમાં, તો પછી કેટલું ચલના શું હતો હતો. અરે રે તારે આ તો કઈ ના કહેવાય માં, કઈ ના કહેવાય. હા ફરીથી થાય કે ના થાય કોઈ શક્યતા નહીં. તો માં તું બેઠી હતી તો બધું મટાડી દીધું. અમે આ જમા નથી કરાવું તમારે? જમા તો કરાવો. ચોખાનું કટ્ટું દરેક ભાવિ ભક્તો માટે દર રવિવારે જમણવાર થાય ને ઈ એટલા ભાઈ કોઈ જમશે ને રે. ભલે ભાઈ કોઈ. જય ડબુડીમાં હું અત્યારે સુરત ધોરણ 11 સાયન્સમાં છું. આદ્રોજા ધર્મી નરેન્દ્રભાઈ, ગામ મોરબી. એટલે મને અહીંથી માળીએ મંગળ દોષ જાહેર કર્યો હતો આ ધબુડીમાં. એટલે મેં પહેલા કાચા ઉપવાસ કરવાના શરૂ કર્યા. તેથી પહેલા તો કાંઈ ભણવામાં નહોતું સારું, પણ અત્યારથી ટોપ 10 માં નંબર આવે છે. માં છેલ્લી વખત બીજો નંબર આવ્યો માં, તો તમારી કૃપાથી માં બીજો નંબર આવ્યો માં. જય ડબુડીમાં પહેલા નહોતો આવતો. મંગળ દોષ આ ડબુડીમાં કાચા ઉપવાસ રહેવાના ચાલુ કર્યા, ખાલી કાચા, તેમાં પણ બીજો નંબર આવ્યો. હા હા પણ સુરત પીપી સવાણી અબ્રામા. ભલે. મારું નામ પ્રફુલાબા છે. હા અમદાવાદથી જ છું. અને મારા બેનનો ભાણિયો અને એની લાડી છે. અમે માનતા રાખી હતી કે માના દર્શન કરાવીશું. હા શાંતિથી લગ્ન થઈ જાય એના માટે. હા મારા બેનનો ભાણિયો ને એની લાડી માના દર્શન કરાવવાની, ડબુડી માની. હા સુખ શાંતિથી પતી જાય, શાંતિથી. હા થઈ ગયા. દર્શન કરવા માતાજીના સજોડ. વાઘેલા યશપાલસિંહ ડોપાડા, ઈડર જોડે વડાલી. હા વડાલી તાલુકો, ગામ ડોપાડા. હા ડોપાડા. હા હા ડબુડે માના આશીર્વાદથી થઈ ગયા માં. ભલે આશીર્વાદ.